નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડમાં આવેલી એપ્રેન્ટિસ અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો। મિત્રો, ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ કાકરાપર ગુજરાત સાઇટ માટે જે નોટિફિકેશન ફોર એન્ગેજમેન્ટ ઓફ એપ્રેન્ટિસ અંડર એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે। મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો, લાસ્ટ ડેટ ફોર સબમિશન ઓફ એપ્લિકેશન ઇઝ 21 જાન્યુઆરી 2025 સુધી તમે અહીંયા અરજી કરી શકશો। મિત્રો, વિગતવાર જોશું આપણે શૈક્ષણિક લાયકાત, સ્ટાઇપેન્ડ કેટલું મળવાપાત્ર થશે તેમજ અરજી કેવી રીતે કરવી। તો તમે જોઈ શકો છો, એપ્લિકેશન્સ આર ઇન્વાઇટેડ ફ્રોમ એલિજિબલ કેન્ડિડેટ્સ ઇન ફોલોઈંગ ડેઝિગ્નેટેડ ટ્રેડ્સ, ડિસિપ્લિન ફોર એન્ગેજમેન્ટ ઓફ ટ્રેડ એપ્રેન્ટાઇસ, ડિપ્લોમા એપ્રેન્ટિસ એન્ડ ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ ઇન NPCL, કાકરાપર ગુજરાત સાઇટ અંડર એપ્રેન્ટિસ એક્ટ 1961 એન્ડ એમેન્ડમેન્ટ મેડ અંડર ધેર। તમે જોઈ શકો છો મિત્રો, ફિટર માટે 58 જગ્યા, ઇલેક્ટ્રિશિયન માટે 25 જગ્યા, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક માટે 18, વેલ્ડર માટે 18 જગ્યા, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક માટે 16, કોપા PASA માટે 10, મશીનિસ્ટ માટે 10, ટર્નર માટે 7, એસી મિકેનિક માટે 7 તેમજ ડીઝલ મિકેનિક માટેની 7 જગ્યા માટેની જાહેરાત આવી છે। એજ લિમિટની વાત કરીએ મિત્રો, તો તમે જોઈ શકો છો 21/1/2025ના રોજ જે એજ લિમિટ છે, મિનિમમ એજ 18 યર્સ એન્ડ મેક્સિમમ 24 યર્સ અહીંયા ધરાવતા હોવા જોઈએ મિત્રો। તેમજ તમે જોઈ શકો છો, જે ડ્યુરેશન ઓફ એપ્રેન્ટિસશીપ 1 વર્ષની રહેશે। મિત્રો, સ્ટાઇપેન્ડની વાત કરીએ તો તમે જોઈ શકો છો, ફોર ધોઝ હુ હેવ બીન એંગેજ્ડ આફ્ટર 1 year ઓફ ITI કોર્સ, જેને અહીંયા તમે જોઈ શકો છો 7,700 રૂપિયા, તેમજ ફોર ધોઝ હુ હેવ બીન એંગેજ આફ્ટર 2 years ઓફ ITI કોર્સ, જેને 8,050 રૂપિયા અહીંયા સ્ટાઇપેન્ડ મળવાપાત્ર થશે। ત્યારબાદ ડિપ્લોમા જે એપ્રેન્ટિસ માટેની જગ્યા છે, જેમાં કેમિકલ માટે 13, સિવિલ માટે 8, મિકેનિકલ માટે 6, ઇલેક્ટ્રોનિક્સ માટે 2, ઇન્સ્ટ્રુમેન્ટેશન માટે 2 તેમજ ઇલેક્ટ્રિકલ માટે 1 જગ્યા છે મિત્રો, જેમાં સ્ટાઇપેન્ડ 8,000 રૂપિયા, વયમર્યાદા મિનિમમ 18 વર્ષ તેમજ મેક્સિમમ 25 વર્ષ ધરાવતા હોવા જોઈએ। ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ માટેની વાત કરીએ તો તમે જોઈ શકો છો, કેમિકલ માટે 19, સિવિલ માટે 10, મિકેનિકલ માટે 9, ઇલેક્ટ્રિકલ માટે 7, ઇલેક્ટ્રોનિક્સ માટે 6, ઇન્સ્ટ્રુમેન્ટેશન માટે 5, BSc જે ફિઝિક્સ માટે 4, BSc કેમિસ્ટ્રી માટે 2, HR હ્યુમન રિસોર્સિસ માટે 5, કોન્ટ્રાક્ટ્સ એન્ડ મટીરિયલ મેનેજમેન્ટ માટે 5 તેમજ ફિનાન્સ એન્ડ એકાઉન્ટ્સ માટેની 4 જગ્યા છે, જેમાં સ્ટાઇપેન્ડ 9,000 રૂપિયા, વયમર્યાદાની વાત કરીએ તો મિનિમમ 18 વર્ષ, મેક્સિમમ 26 વર્ષ ધરાવતા હોવા જોઈએ। ત્યારબાદ તમે જોઈ શકો છો, અહીંયા ટ્રેડ એપ્રેન્ટિસ માટે અલગ અલગ કેટેગરી મુજબ જગ્યાઓ વિશેની માહિતી આપવામાં આવેલી છે, જેમાં SC ST OBC નોન ક્રિમિનલ EWS અનરિઝર્વ તેમજ તેના માટે અહીંયા જે વેકેન્સી છે તેની માહિતી આપવામાં આવેલી છે। કુલ તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા 176 જગ્યા ટ્રેડ એપ્રેન્ટિસ જે ITI માટે, તેમજ ડિપ્લોમા એપ્રેન્ટિસ માટે 32 જગ્યા, તેમજ જે ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ માટેની તમે જોઈ શકો છો 76 જગ્યા માટેની જાહેરાત આવેલી છે મિત્રો। ત્યારબાદ તમે જોઈ શકો છો, શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો જે ટ્રેડ એપ્રેન્ટિસ ITI માટેની જે જગ્યા છે, જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ફૂલ ટાઈમ રેગ્યુલર ITI પાસ સર્ટિફિકેટ ઇન રિસ્પેક્ટિવ ટ્રેડમાંથી મેળવેલું હોવું જોઈએ। ડિપ્લોમા એપ્રેન્ટિસ માટેની વાત કરીએ તો તમે જોઈ શકો છો, ડિપ્લોમા પાસ સર્ટિફિકેટ ઇન એન્જિનિયરિંગ ઓર ટેકનોલોજી ગ્રાન્ટેડ બાય સ્ટેટ કાઉન્સિલ ઓર બોર્ડ ઓફ ટેકનિકલ એજ્યુકેશનલ એસ્ટાબ્લિશ્ડ બાય સ્ટેટ ગવર્મેન્ટ બાય યુનિવર્સિટી બાય ઇન્સ્ટિટ્યૂટ રેકોગ્નાઇઝડ બાય સ્ટેટ ઓર સેન્ટ્રલ ગવર્મેન્ટ એઝ ઇક્વિવેલન્ટ ટુ ડિપ્લોમા ઇઝ રિસ્પેક્ટિવ ડિસિપ્લિન, ફૂલ ટાઈમ રેગ્યુલર મેળવેલું હોવું જોઈએ। ત્યારબાદ ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ માટેની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત ફૂલ ટાઈમ રેગ્યુલરમાં ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન એન્જિનિયરિંગ ટેકનોલોજી સ્ટ્રીમ ઓર જનરલ સ્ટ્રીમ સચ એઝ BA, BSc, BCom એટસેટ્રા ઇન્ક્લુડિંગ સેન્ડવિચ કોર્સ ગ્રાન્ટેડ બાય કોલેજ યુનિવર્સિટી રેકોગ્નાઇઝડ બાય AICTE, UGC, સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ। વયમર્યાદાની આગળ વાત કરી તે મુજબ જે ધ ડેટ કટ ઓફ ડેટ ફોર રીનોકિંગ એજ લિમિટ ક્વોલિફિકેશન એટસેટ્રા વિલ બી ક્લોઝિંગ ડેટ પ્રિસ્ક્રાઇબ્ડ બાય સબમિટિંગ એપ્લિકેશન ઇઝ 21 જાન્યુઆરી 2025। ત્યારબાદ તમે જોઈ શકો છો, દિવ્યાંગજન અંતર્ગત જે ડિસેબિલિટી અંતર્ગત જગ્યાઓ છે તેના વિશેની પણ માહિતી આપવામાં આવેલી છે, ક્યાં દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે। ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો, જે સ્ટાન્ડર્ડ ઓફ ફિઝિકલ ફિટનેસની પણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે મિત્રો, જેમાં જે હાઇટ, વેઇટ તેમજ ચેસ્ટ એક્સપેન્શન વગેરે અહીંયા માહિતી આપેલી છે। પ્લેસ ઓફ ટ્રેનિંગની વાત કરીએ તો ધ પ્લેસ ઓફ ટ્રેનિંગ શેલ બી ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, કાકરાપર ગુજરાત સાઇટ, PO અનુમાલા ડિસ્ટ્રિક્ટ જે તાપીત ગુજરાત 394651 પિનકોડ છે, ત્યાં તમારું ડેટ જે પ્લેસ ઓફ ટ્રેનિંગ રહેશે મિત્રો। સિલેક્શન પ્રોસિજરની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો, પ્રિફરન્સ વિલ બી ગિવન ટુ ધ એપ્લિકેન્ટ બિલો
belong to neighboring villages within 16 kilometers radius around the plant site. In case all given trades disciplines are not filled made by the applicant belonging to neighboring village, merit list will be prepared based on the marks obtained in that particular trade discipline for selection from other applicants who do not belong to neighboring village. ત્યારબાદ તમે જોઈ શકો છો the candidates will be selected for training on the basis of marks obtained in their ITI diploma graduation course. In case of in the tie percentage of marks, the candidate born earlier shall be considered. In case of tie in the date of birth, candidate will be higher percentage obtained in the matriculation will be placed higher on the merit list. અન્ય જે જનરલ ટર્મ્સ એન્ડ કન્ડિશન અહીંયા આપવામાં આવ્યું છે મિત્રો, કેન્ડિડેટ શુડ સબમિટ ડ્યુલી ફિલ્ડ એપ્લિકેશન ઇન ધ પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મેટ વિથ ઓલ ધ નેસેસરી ડોક્યુમેન્ટ્સ ઓન ઓર બિફોર એબોવ મેન્શન ક્લોઝિંગ ડેટ. જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મિત્રો જે લિંક આપવામાં આવ્યું છે ત્યાંથી તમે ફોર્મને તે ડાઉનલોડ કરી શકશો. એડવર્ટાઇઝમેન્ટની નીચે ફોર્મ આપવામાં આવ્યું છે મિત્રો. The period of apprenticeship training will be maximum for 1 year. No transport, hostel facility or any other form of residential accommodation shall be provided to the selected apprentice. એટલે કે અહીંયા ટ્રાન્સપોર્ટ તેમજ હોસ્ટેલની ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં નહીં આવે મિત્રો. Engagement of selected apprentice is subject to his or her being declared medically fit as per the requirement of corporation. All such engagement will also be subjected to all relevant rules, policies, guidelines of the corporation. The absconded apprentice candidates for previous training are not to be eligible to apply. ત્યારબાદ તમે જોઈ શકો છો the engagement of apprentice is as per the provisions of Apprentice Act 1961 and therefore it shall not be obligatory on the part of NPCL to offer any employment to any apprentice who has completed the period of apprenticeship training for nor shall it be obligatory on the part of apprenticeship to accept the employment under NPCL. એટલે કે અહીંયા કાયમી નોકરી માટેનો હક દાવો કરી શકશે નહીં મિત્રો એપ્રેન્ટિસશીપ પૂર્ણ થયા બાદ. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે મિત્રો. કેન્ડિડેટ આર રિક્વાયર્ડ ટુ સબમિટ invariably self attested copies of the following certificates documents as applicable to his her case along with a duly signed application form at the time of document verification with original. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે બર્થ સર્ટિફિકેટ ઇસ્યુ ટુ ધ ગવર્મેન્ટ કોમ્પિટન્ટ ઓથોરિટી, શૈક્ષણિક લાયકાતની જે સર્ટિફિકેટ છે ITI ડિપ્લોમા અન્ય યોગ્યતા પ્રમાણપત્ર તેમજ કાસ્ટ કેટેગરી સર્ટિફિકેટ જે છે મિત્રો વેલિડ કાસ્ટ સર્ટિફિકેટ, EWS કેટેગરી ધરાવતો હોય તો તે સર્ટિફિકેટ તેમજ દિવ્યાંગતા ધરાવતા હોય તો તે આધાર કાર્ડ છે મિત્રો તેમજ તમે જોઈ શકો છો કેરેક્ટર સર્ટિફિકેટ પણ અહીં અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો જે apprenticeship.government.in ની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જે કોપી ઓફ એપ્રેન્ટિસ રજિસ્ટ્રેશન જે કરાવેલું હોય છે તે પણ અહીંયા મોકલવાનું રહેશે મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવી છે મિત્રો. એપ્લાય કેવી રીતે કરવું તમે જોઈ શકો છો ધ કેન્ડિડેટ મીટિંગ ધ પ્રિસ્ક્રાઇબ્ડ એલિજિબિલિટી ક્રાઇટેરિયા મે ડાઉનલોડ ધ એપ્લિકેશન ફોર્મ એન્ક્લોઝ એઝ એનેક્સર 1 ફ્રોમ NPCLની જે વેબસાઇટ છે તેના પરથી. ત્યારબાદ જે ભરી અને અહીંયા જે એડ્રેસ આપવામાં આવ્યું છે મિત્રો ડેપ્યુટી મેનેજર HRM ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, અણુમાલા તાલુકો જે વ્યારા ડિસ્ટ્રિક્ટ તાપી ગુજરાત અંતર્ગત 394651 પિનકોડ પર અરજી મોકલવાની રહેશે મિત્રો. 21 જાન્યુઆરી 2025 લાસ્ટ ડેટ છે મિત્રો. તો તમે જોઈ શકો છો અહીંયા એપ્લિકેશન ફોર્મનું ફોર્મેટ આપવામાં આવ્યું છે મિત્રો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમે ડાઉનલોડ કરી શકશો. પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે મિત્રો તેમજ અહીંયા જે માહિતી આપવામાં આવી છે કયા પોસ્ટ માટે એપ્લાય કરો છો જેમાં સંપૂર્ણ માહિતી ભરી અને ત્યારબાદ તમે જોઈ શકો છો ડિક્લેરેશન અહીંયા આપેલું છે જેમાં સાઇન તેમજ નામ લખી અને જે એન્ક્લોઝર અહીંયા આપેલું છે કઈ કઈ વસ્તુ તમારે સેલ્ફ અટેસ્ટેડ કરી સેલ્ફ અટેસ્ટેડ કરવાનું મિત્રો ખાસ ભૂલતા નહીં, તે ખાસ કરીને પછી જ અપલોડ કરવાનું રહેશે. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.